નમસ્કાર મિત્રો આ આપણી જિંદગી એ પણ હું આપણી જિંદગીને પણ હું એક કાચની જેમ માનું છું. એક જે રીતે અરીસો છે ને મિત્રો, એ રીતે આપણી આ જિંદગી છે. આપણે જે પણ પ્રકારનું વર્તન કરીએ છીએ, જે પણ પ્રકારનો વિચાર કરીએ છીએ, એ પ્રકારનું આપણા જીવનમાં પરિવર્તન પણ આવે છે. આપણે સારી સોચ ધરાવીએ, સારા વિચાર કરીએ, સારું કંઈક મેળવવાની કોશિશ કરીએ તો સારું મેળવી પણ શકીએ છીએ. એક નેગેટિવ વ્યક્તિ નેગેટિવિટી તરફ આગળ વધે છે. ત્યારે આ જિંદગીને હું અરીસો કેમ માનું છું, હું આ જિંદગીને કાચ કેમ માનું છું? મિત્રો, જો તમે કાચમાં, એક ઉદાહરણ કે કાચમાં અંદર અરીસામાં તમે જુઓ છો, ત્યારે તમે હસો છો ને તો તમને સામેથી કેવું જોવાય છે? તમારું હસતું મુખ જોવાય છે, તમારો હસતો ચહેરો જોવાય છે. તમે રડો છો તો તમારો રડતો ચહેરો જોવાય છે. તમે દુઃખી થાઓ છો તો તમારો દુઃખી ચહેરો જોવાય છે. તેવી જ રીતે આ જિંદગી છે મિત્રો. તમને જેટલું પણ સુખ મળે ને એને એન્જોય કરી લેજો. જેટલી પણ આપણને આ જિંદગી મળી છે ને એને એન્જોય કરી લેજો, ખુશીથી જીવો. આ અરીસાને દુઃખી ના કરતા. કેમ કે અરીસા જેવું આપણું જીવન છે. એટલે જેટલી પણ ખુશી મળે, જેટલું પણ એન્જોય કરવા મળે, આપણા જીવનને એન્જોય કરતા રહો. તમારા જીવનમાં નાની મોટી તકલીફો આવે, નાનું મોટું સુખ દુઃખ આવે, ચડાવ ઉતાર આવે, કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય, કંઈક એવો પ્રસંગ આવી જાય દુઃખનો. ઠીક છે, કદાચ 2-5 મિનિટ દુઃખી થવાનો સમય આવે તો ઠીક છે, વાંધો નથી. પણ તમે વધુમાં વધુ સમય દુઃખી ના થતા, વધુમાં વધુ સમય દુઃખી ના રહેતા મિત્રો. કેમ કે આ જિંદગી અરીસા જેવી છે, આ જિંદગી કાચ જેવી છે. એટલે હસતો ચહેરો કાચમાં સારો લાગે તેમ આ જીવનમાં એક હસતું વ્યક્તિ ખૂબ સારું લાગે. હસતો વ્યક્તિ હોય ને મિત્રો, એક જીવન પણ ખૂબ સારું જીવે છે. જે ટેન્શન લઈને જીવતો હોય, જે દુઃખી થઈને જીવતો હોય, એનું જીવન પણ ટૂંકું જ હોય છે. એટલે જીવનમાં દરેક લોકોને તકલીફ છે, પણ જિંદગી છે, જીવવી તો પડશે. તો જીવવું તો પડશે, તો પછી ખુશીથી કેમ નહીં? ઘણા બધા એક્ઝામ્પલો છે મિત્રો આ જીવનમાં. તમે જીવવા માટે લોકો શું નથી કરતા, ખુશ રહેવા માટે મિત્રો લોકો શું નથી કરતા? ઘણા બધા મંદિરો જઈને પગે લાગે છે, ગુરુઓ પાસે જઈને પગે લાગે છે, બાધાઓ રાખે છે, માનતાઓ રાખે છે. એ શું કરવા? માત્ર ને માત્ર ખુશ રહેવા માટે. તો પછી બાધાઓ, માનતાઓ, મંદિરોએ દર્શન કરવું, બધું જ કરો, પણ જીવનમાં જો તમને ખુશી ના મળે ને મિત્રો, તો તમારું આ જીવન નકામું છે. તમે ઘણું બધું ધન દોલત બધું જ તમારા પાસે છે, નામ, પૈસો, શોહરત, પદ, પણ જો તમારો ચહેરો દુઃખી હશે, તમે સુખી ના રહો ને, તો આ જીવનનો કોઈ જ મતલબ નથી. એટલે દોસ્તો, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સમય હોય, સમય સંજોગો બદલાતા રહે છે. આ સમય છે કદાચ દુઃખનો છે તો સુખનો પણ આવશે. અને ચડાવ ઉતાર જીવનનું આ એક પહેલું છે. રાજા રાણી જે રીતે ક્યારેક આપણા પક્ષમાં સિક્કો પડી જાય છે, ત્યારે ક્યારેક વિરોધીના પક્ષમાં. એમાં દુઃખી શું થવાનું? એટલે જેટલું પણ એટલું મિત્રો ખુશ રહેવાની કોશિશ કરો. જીવન ખુશીથી જેવો હસતો ચહેરો રાખો. એટલે હું આપણા જીવનને એક અરીસો માનું છું, હું આપણા જીવનને એક કાચ માનું છું મિત્રો. એટલે આ જીવન આપણું અરીસાની જેમ પણ છે, તેમ પણ તમે કહી શકો છો. કેમ કે તમે કાચમાં જે રીતે જોવો છો ને, જેવું મૂળ બનાવો છે ને, જેવો ચહેરો તમે જુઓ છો ને, કાચમાં સારું જોવા માટે હસવું પડશે અને દુઃખી જોવા માટે રડવું પડશે, તો દુઃખી ચહેરો કરવો પડશે. તેવી જ રીતે આપણું જીવન પણ એ રીતનું જ છે મિત્રો. જો મારા વિચારો તમને સારા લાગતા હોય તો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરજો દોસ્તો. બાય બાય.